દીકરીઓને ભણવા માટે આપીએ છીએ। કોઈ મહિલા છાત્રાલય હોય સમાજની અને એમને લાઇટ બિલ દર મહિને 50-60 હજાર રૂપિયા આવતું હોય તો આપણે તે સોલર પેનલ લગાવી આપીએ છીએ। તો આ વર્ષે જે 6 સમાજોના સમૂહ લગ્નમાં મેં મારો એક પગાર આપવાનું નક્કી કર્યું હતું, એવા આપણે દેત્રોજના 16 ગામ સોલંકી રાજપૂત સમાજને 1,11,000નો આજ આપણે ચેક અર્પણ કરવાના છીએ। ચુવાડ 84 રાજપૂત સમાજને પણ 1,11,000નો ચેક અર્પણ કરવાના છીએ। ભરવાડ સમાજની જે સમૂહ લગ્ન સમિતિ કમિજલાની છે એને પણ આપણે 1,11,000 રૂપિયાનો ચેક અર્પણ કરવાના છીએ। પછી વિરમગામ માંડલ દેત્રોજ અને રામપુરાનું ઠાકોર સમાજનું સમૂહ લગ્ન સમિતિ છે એને પણ આપણે 1,11,000 રૂપિયા આજે ચેક વિતરણ કરવાના છીએ। ચુવાર પરગણા રોહિત સમાજ જે છે દલિત સમાજોનું ખૂબ સારું સમૂહ લગ્ન સમિતિ લોકો ચલાવે છે એને પણ આપણે 1,11,000 રૂપિયા આજે ચેક અર્પણ કરવાના છીએ। અને માંડલની અંદર 27 ગામ ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિ છે એને પણ આપણે 1,11,000 રૂપિયા એમ કરીને આજે 6 સમાજને 6,66,000 રૂપિયાના ચેક અર્પણ આજે માન્ય મંત્રીશ્રીના હાથે આપણે મંચ ઉપરથી સાથીઓ કરવાના છીએ। સાથે જ આપણે વિઠલાપુરમાં જે મિંડા કંપની છે, મિંડા કંપની અને વિરમગામની અંદર રબર કિંગ ટાયર કંપની છે, આ બંને કંપનીના માધ્યમથી આજે આપણે રોજગારી મેળો રાખ્યો છે। આપણો એવો પ્રયાસ છે કે 1,000થી વધુ લોકોને આ રોજગારીનો લાભ મળે અને સ્થાનિક યુવાનોને સ્થાનિક જગ્યાએ નોકરી મળે। ને માન્ય પ્રધાનમંત્રી શ્રી વારંવાર આપણા વિસ્તારની અંદર તમે જાણો છો સાણંદની અંદર લગભગ છેલ્લા 4 મહિનાની અંદર 4-5 વાર મુલાકાત લીધી અને એમનો પ્રયાસ છે કે સમગ્ર વિશ્વની સારી કંપનીઓ ગુજરાતમાં આવે અને એનો વિશેષ લાભ આપણા અમદાવાદ જિલ્લાને એમાં ખાસ કરીને સાણંદ અને વિરમગામને મળે છે। તો આવી કંપનીમાં આપણા સ્થાનિક યુવાનોને નોકરી મળે એના માટેનો આપણે 12 કેમ્પ પણ સાથીઓ રાખ્યો છે। સાથે જ માન્ય પ્રધાનમંત્રી સાહેબની સૌથી મહત્વપૂર્ણ યોજના આયુષ્યમાન કાર્ડ, અને આયુષ્યમાન કાર્ડ દરેક વ્યક્તિ પાસે હોય એટલા માટે આજે આપણે એનો કેમ્પ કર્યો છે। 1100 પરિવારોને આપણે આજે આયુષ્યમાન કાર્ડ પણ સાથીઓ અહીંયા બહારથી કાઢી આપવાના છીએ। સાથે જ દર વર્ષે જે ગામડાઓની અંદર આપણે જાણીએ છીએ લગ્ન પ્રસંગ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો ટેન્કર બહારથી ભાડે લાવવા પડતા હોય છે અને પછી ટેન્કર લાવે એટલે પાઇપના કાણા પાડે ને ચકલી લગાવવી પડે। તો અમે એવો પ્રયાસ કર્યો, ગયા વર્ષે આપણે મને રત્નાકરજીની હાજરીમાં 20 ગ્રામ પંચાયતોને આપણે પાણીના ટેન્કર આપ્યા હતા। આજે બીજી 23 ગ્રામ પંચાયતોને આપણે પાણીના ટેન્કર પણ સાથીઓ આપવાના છીએ। અને આ એક પ્રતિક રૂપે છે, જે ગામને જરૂર હશે એ ગામના લોકો આપણને કહેશે, એ ગામોને પણ સાથીઓ આપણે પાણીના ટેન્કર આપવાના છીએ। સાથે જ એક બહુ મહત્વનો ઝાયડસ હોસ્પિટલ સાથે આ બધા રોડ રસ્તાના કામ તો સાથીઓ આપણે કરતા હોઈએ, સ્કૂલોના કામ કરતા હોઈએ, પણ વિસ્તારની અંદર સ્વસ્થ વિરમગામ બને એ દિશામાં કામ કરવા માટે આપણે ઝાયડસ હોસ્પિટલ જોડે એક MOU કર્યું છે અને એના માધ્યમથી આપણી આખી વિરમગામ વિધાનસભા બ્રેન સ્ટ્રોક જે આવે છે, જે અચાનક માણસને બ્રેન સ્ટ્રોક આવે, પેરાલિસિસ થઈ જાય, તો આપણે એને જનજાગૃતિ અભિયાનનું આજે બેનર પણ લોન્ચ કરવાના છે અને આપણા વિસ્તારમાં બ્રેન સ્ટ્રોકમાં લોકોમાં જાગૃતિ આવે એના માટેનું પણ આજે સાથીઓ આયોજન કર્યું છે। મારી માત્ર આપ સૌને વિનંતી છે કે ભૂતકાળની અંદર આપણા વિસ્તારની અંદર ખૂબ આપણે બધાએ સહન કર્યું છે, પણ સમયાંતરે તમારા બધાના આશીર્વાદથી 32 વર્ષની આજે મારી ઉંમર પૂરી થઈ, 33મા વર્ષમાં હું બેસ્યો છું। નાની ઉંમરનો છોકરો છું, ધારાસભ્ય ન કહેવાતા એક છોકરા તરીકે આ વિસ્તારની અંદર કેવી રીતે સારા કામ થાય, કેવી રીતે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ, કેવી રીતે લોકોના સહયોગમાં વધારો કરી શકીએ એ દિશામાં અમારા બધાનો પ્રયાસ છે। અને એક વાત બહુ સ્પષ્ટ છે કે આ શિવાજી મહારાજની આપણે પ્રતિમા લગાવી, પહેલા વર્ષોથી ચોકડી હતી, અહીંયા આપણે આ રસ્તો 3.5 મીટર હતો એને 5.5 મીટર કર્યો। એ વિચાર પણ મનની અંદર આવે કે અહીંયા આપણે શિવાજી મહારાજની પ્રતિમા લગાવી છે, એ એટલા માટે વિચાર આવે છે કેમ કે અમારું શુદ્ધ મન છે વિરમગામ વિધાनसभा में। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।